હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો ફ્રેન્ડ્સ, તમે કાલનો વિડીયો જોયો હશે તો તમને ખબર છે કે હું આવ્યો તો મામાના ઘરે અને હવે પાછું જવાનું છે સુરેન્દ્રનગર. તો ગરમ પાણી મૂકી દીધું હોય તો પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે થઈ ગયા છીએ રેડી અને હવે ચા નાસ્તો કરીને પછી દવા લઈને નીકળીએ. તો ફ્રેન્ડ્સ, ચા અને થેપલા જલ્દીથી નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નીકળીએ. બસ આવી ગઈ. નહીં વાગ્યું, તને વાગ્યું હતું ને? કેવું વાગ્યું? ઓહો, આખું ફોડી જ નાખ્યું હોય. આ બધા હારે જતા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ડાયરેક્ટ રતનપરના ઘરે ઉતરી ગયા અને ડાયરેક્ટ જઈએ પોસ્ટ ઓફિસે. તો ફ્રેન્ડ્સ, ખાતું તો પાછું ફરીથી બંધ થઈ ગયું. એમાં એવું કે સાહેબ લેટર આપેલો, લેટર આવ્યો જ નહોતો અમારી ઘરે. તો અત્યારે પાછું ફોર્મ ભરવાનું ફરીથી ફોર્મ હતું. તો હવે પાછું જઈને ફોર્મ ભરવું પડશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઘરે આવતો રહ્યો હતો 2:30 વાગે. તો હજી કંઈ પોસ્ટનું કામ થયું નથી. હજી પાછું 4:40 સુધીમાં જવાનું હોય. તો પહેલાં થોડુંક ખાઈ લે, રોટલી બનાવવાની બાકી છે. કારણ કે મારું તો કાંઈ નક્કી નહોતું એટલે મમ્મી એમને જેટલું જ બનાવીને ગયા હતા. શાક પડ્યું હોય તો રોટલી બનાવી લઈએ 2-3. પપ્પાને ખાઈ લઈએ, પપ્પાને ખવડાવીએ અને દવા લેવાની બાકી તો દવા લઈ લઈએ. તો પહેલાં રોટલી બનાવી નાખીએ. આપણી એક રોટલી થઈ ગઈ છે જો, અને તાવડી ગરમ મૂકી દીધી છે. તો રોટલી થઈ જાય એટલે આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી રોટલી બની ગઈ છે જો, અને ભાજી. તો હવે ખાઈ લઈશું, પછી આપણે 4:30 નીકળવાનું છે. મમ્મી આવે એટલે પછી નીકળશું આપણે. તો ફ્રેન્ડ્સ, હવે પાછો જાઉં છું હું તો હમણાં 4:30 બસમાં. 4 વાગી ગયા. તો ફ્રેન્ડ્સ, પાછો જવું ઘરે ચાલતા 4:30 બસ જ ન આવ્યો હશે. 7 વાગે બસ આવે. તો મેં કીધું રાતે જવા કરતાં સવારે કાલ જઈશ તો ઘરે પાછો જવું. તો ફ્રેન્ડ્સ, આજ તો ફૂલ થાક લાગ્યો અને આજના બ્લોગમાં એટલું બધું કાંઈ હતું નહીં. તો આપણે જેટલો સારો વિડીયો બને એટલી કોશિશ કરશું તમારા માટે. તો હવે આ વ્લોગને કરીએ એન્ડ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.